હવામાન વિભાગ દ્વારા વાવથરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર મયુર મહેતાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયા છે। હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન વાવથરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સંભવિત આકાશી આફતને પહોંચી વળવા અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે થરાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન રાખીને હાઈ એલર્ટ પર રહેવાની કડક સૂચનાઓ આપી છે। જો જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ત્વરિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરી શકાય તે માટે નીચાણવાળા વિસ્તારના લોકોના સ્થળાંતર માટેના શેલ્ટર હોમ, રેસ્ક્યુ બોટ અને અન્ય તમામ સાધન સામગ્રી સજ્જ રાખવા જણાવવામાં આવ્યું છે। આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત તમામ પ્રકારની માહિતી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો, જળાશયો અને નદી નાળા પર 24 કલાક બારીક નજર રાખવા સૂચના અપાઈ છે। વાહનોની અવરજવર, વીજ પુરવઠો, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક બાબતો ખોરવાય નહીં તે માટે પણ વિભાગોને સજ્જ કરવામાં આવ્યા છે। કલેક્ટર મયુર મહેતાએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે। તેમણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણીના વહેણ કે કોઝવે પાર ન કરવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા વિનંતી કરી છે। કોઈપણ કટોકટીના સમયે નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 02737 223374 પર સંપર્ક કરવા જણાવ્યું છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની સહિત તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ હાજર રહ્યા હતા। વહીવટી તંત્રની આ પૂર્વ તૈયારીઓ અને ચોકસાઈ ભર્યા સંકલનને કારણે વાવથરા જિલ્લામાં સંભવિત આકાશી આફત સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત બનશે। હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, વાવથરાદ।